નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવાના પહેલા તમને કહી દઉં કે આપણી ચેનલ પર એસએસનું ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય સોલ્યુશન આવી ચૂક્યું છે। જાઓ અને જોઈ લો। ગુજરાતીના બી આવી ચૂક્યા છે। ગુજરાતીના 2-3 ચેપ્ટર મૂકી દીધા છે। વિજ્ઞાનના બી વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 15, ચેપ્ટર નંબર 2 એ બી મૂકી દીધા છે અને ટૂંક સમયમાં બીજા ચેપ્ટર ઉપલબ્ધ થઈ જશે। એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આવા સ્વાધ્યાય સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેળવવા માટે। ઓકે, તો ચલો જોઈ લઈએ। પહેલું છે પ્રશ્ન નંબર 1 સવિસ્તરની અંદર પહેલું છે વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો ચર્ચો। તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર આને શું કહી શકાય? પ્રસ્તાવના। શું કહી શકાય? પ્રસ્તાવના। બરાબર, આ તમારે માહિતી માટે હોય। ઓકે, જો તમારે ના લખવી હોય તો સીધું તમે લખી શકો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે। ઓકે, પણ તમારા હેતુલક્ષની અંદર આ પૂછાઈ શકે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। વિકાસશીલ અર્થતંત્ર તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો તમારે અહીંયાથી લઈને અહીંયા સુધી લખવું પડે। એટલે ઇન્ફોર્મેશન માટે હોય, હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે। એટલે હું તમને આ બધું લખાવતો હોઉં છું, એટલે કે આપણા સ્વાધ્યાય સોલ્યુશનમાં બધું ઉમેરતો હોઉં છું। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, પહેલું છે નીચી માથાદીઠ આવક। તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચે જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે। નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલું લક્ષણ થયું। વાત કરીશું બીજું લક્ષણ, એટલે કે વસ્તી વૃદ્ધિ। વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે। આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે। ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, એટલે કે ખેતી ક્ષેત્ર। વિકાસશીલ રાષ્ટ્રોમાં થતી ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે। ખેતી કેવી હોય છે પ્રવૃત્તિ? તમને પૂછાય ખેતી કેવી પ્રવૃત્તિ છે, આર્થિક કે બિનઆર્થિક? તો આર્થિક પ્રવૃત્તિ છે। કેવી છે? આર્થિક પ્રવૃત્તિ, યાદ રાખજો। અને દેશના 60% કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે। 60%, દેશના કેટલા ટકા? 60% લોકો ખેતી પર આધારિત છે અને 25%ની આસપાસ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો હોય છે। બરાબર, આવકની વહેંચણીની અસમાનતા। તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનમાં સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે। આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે। દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે અને 20% ગરીબ લોકો 10% હિસ્સો ધરાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જે ધનિક લોકો કેટલા છે? 20%, એ 40% હિસ્સો ધરાવે છે અને 20% ગરીબો છે। 20% ધનિક છે, 20% ગરીબ છે, પણ 20% ગરીબ 10% હિસ્સો ધરાવે છે। આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું વધારે જોવા મળે છે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બીજો, ત્રીજો, ચોથો મુદ્દો, અહીંયા પહેલો મુદ્દો છે। બરોબર, હવે આપણે વાત કરીશું 5મો મુદ્દો, એટલે કે બેરોજગારી। તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી અંદર બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય। દેખો, આની અંદર તમને પોઈન્ટ આવે છે 10માની અંદર, પણ તમે ધોરણ 11માં ધોરણ 12માં ભણશો, આર્ટ્સ કાં તો કોમર્સ લેશો, ત્યારે તમને અર્થશાસ્ત્રમાં બેરોજગારીના આખા ચેપ્ટર આવશે, ગરીબીના આખા ચેપ્ટર આવશે, એકદમ વિસ્તૃતમાં ભણવા મળશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે આવો એક નાનો કોન્સેપ્ટને ક્લિયર કરી દો એટલે તમને આગળ જઈને પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર થાય। ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આગળ। આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે। આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જેવા મળે છે, જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે। અહીંયા તમે 2-3 પ્રકાર જોયા, પણ તમે 11-12માં જોશો ને એટલે તમને બહુ બધી બેરોજગારીના પ્રકાર જોવા મળશે। ઓકે, વાત કરીશું આગળ ગરીબી। ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે। જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે। વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો, બેરોજગારી, ગરીબી। વાત કરીશું આપણો 7મો મુદ્દો, દ્વિમુખી અર્થતંત્ર।
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામગ્રી માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. તો આ દ્વિમુખી અર્થતંત્ર. વાત કરીશું આપણો લાસ્ટ પોઈન્ટ એટલે કે 8મું, પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. તો આ બી સ્ક્રીનશોટ લઈ લેજો. આ મોટો પ્રશ્ન પૂરો થઈ ગયો. જો 8 પોઈન્ટ મેં તમને આપી દીધા. ઓકે, આઈ હોપ કે તમે લખી લીધા હશે. વાત કરીશું આપણે આગળ. બીજો આપણો પ્રશ્ન એ છે, જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો. તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે. બરોબર. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. દાખલા તરીકે જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો કહેવા માંગે છે, તમને જેટલી બી જરૂરિયાત હોય એટલી તમારો અંત આવતો નથી. અમર્યાદિત જરૂરિયાતો છે. ધારો કે તમે માની લો કે તમે રોજ અહીંયાથી સ્કૂલમાં એક્ટિવામાં જતા હોય તો ધીમે ધીમે પછી તમારી એવી જરૂરત રહેશે કે મને ગાડી જોઈએ છે. પછી ગાડીની અંદર બી તમે કહેશો મને થાર ગાડીમાં સ્કૂલમાં જવું છે. ભાઈ તમારી જરૂરિયાતો પૂરી થશે નહીં. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો માનવ જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહીં પરંતુ ગુણાકાર થાય છે. જોયું, સરવાળો ના થાય, બાદબાકી ના થાય, ભાગાકાર. કેમ ગુણાકાર કીધું? કારણ કે ડબલ થઈ જાય તમારી મર્યાદિત જે છે અમર્યાદિત થઈ જાય જરૂરિયાત. કેવી હોય? અમર્યાદિત. તમને પૂછાય માનવીની જરૂરિયાતો કેવી હોય? અમર્યાદિત. વાત કરીશું આગળ. માનવ જીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતમાં વધારો થતો જાય છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત છે. આ આખો પ્રશ્ન આવી ગયો આની અંદર. બીજો પ્રશ્ન સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું આગળ. ત્રીજો, બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો. ઓકે, તો બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. દુર્વ્યય એટલે બગાડ થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે વાત કરીશું અહીંયા ત્રીજો પતી ગયો. હવે આપણે વાત કરીશું અહીંયા આગળ ચોથો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો. ઓકે, આનો સ્ક્રીનશોટ હરખેથી લઈ લેજો એટલે તમને ખબર પડી જાય. ઓકે, તો સાધનોની ફાળવણી નીચે મુજબ છે. મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય છે, સહઅસ્તિત્વ હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માંગી લેતા પાયાના ચાબીરૂપ મૂડીસર્જક ભારે ઉદ્યોગો, રેલવે, વિમાન વાહન વ્યવહાર જેવી વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ અને ટેલિફોન જેવી સંદેશ વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે. એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વેપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચોથો પ્રશ્ન છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 2, મુદ્દાસર ઉત્તર આપો. તો એની અંદર પહેલું છે ઉત્પાદનના સાધન તરીકે જમીન. તો જમીનની અંદર જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમને અહીંયાથી લખવાનું, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બીજું છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ. તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ નીચે મુજબ છે. એ છે
પહેલું છે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. બીજું છે સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, આ બીજો પ્રશ્ન છે. 4 મર્યાદાઓ છે. વાત કરીશું આગળ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત પણ તમારી ચોપડીની અંદર તમે મુદ્દા પ્રમાણે લખેલું છે, એટલે તમારે મુદ્દા પ્રમાણે લખવું પડશે. ઓકે, તો પહેલો મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે. તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફારો સૂચવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંનેનો નિર્દેશ કરે છે. ઓકે, યાદ રાખજો, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે અને આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે, એવું લખવાનું. ઓકે, પછી બીજું છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. બરોબર. દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકોના નવા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં થતા અનેક ગુણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે. તો જોઈ લેજો. વાત કરીશું ત્રીજો મુદ્દો અને લાસ્ટ મુદ્દો, વિકસિત અને વિકાસશીલ દેશો. USA, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ ગણાય. અને જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશો એમાં વધારો થાય તો આર્થિક વિકાસ ગણાય. યાદ રાખજો, વિકસિત દેશોમાં શું થાય? આર્થિક વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ. ઓકે, તો આ લઈ લેજો. જો 3 પોઈન્ટ, આ 3 પોઈન્ટ જોઈ લેજો. આ 3 પોઈન્ટ લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે. આ 1 પોઈન્ટ, આ બીજો અને ત્રીજો પોઈન્ટ, એટલે આપણો તફાવત પૂરો. વાત કરીશું પ્રશ્ન નંબર 4. પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. તો ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. બરાબર. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આનો કંટ્રોલ લઈ લેજો. આ થઈ જશે આપણું પ્રાથમિક ક્ષેત્ર. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક, એટલે કે આપણો તફાવત. તફાવત સ્પષ્ટ કરો. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ. તમે ધોરણ 11 ની અંદર BA જે વિષય આવે છે, જે કોમર્સ લેશો, BA ની અંદર પહેલું જ ચેપ્ટર આ છે, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ વાળું. ઓકે, એટલે એની અંદર બી તફાવત આવે છે, એટલે તફાવત કરી લેજો. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તમારે આ પહેલો મુદ્દો લખવાનો. જો હું તમને સમજાવું આ તફાવત કેવી રીતના લખવાનો. જો આ પહેલું છે, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા, પહેલો મુદ્દો, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો હોતો નથી તેને શું કહેવાય? બિનઆર્થિક વૃદ્ધિ. આ પહેલો મુદ્દો. બંનેમાં પહેલો મુદ્દો થઈ ગયો. પછી બીજો મુદ્દો જે છે એ આ લખવાનો. તેઓ આવક મેળવીને અથવા ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનો હોય છે. બરાબર. તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિનઆર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. જો પહેલો મુદ્દો થઈ ગયો વ્યાખ્યા, બીજો મુદ્દો આ, અને ત્રીજો મુદ્દો તમારે ઉદાહરણ લખવાના છે. ઉદાહરણ ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, એ બધું. અને આની અંદર ડૉક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સેવા કરે, માતા બાળકનો ઉછેર કરે. બરોબર છે. તો આમાં તમારા 3 પોઈન્ટ થઈ જશે, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ. સમજી ગયા? પહેલી વ્યાખ્યા, બીજો આ આઈડિયો મુદ્દો અને ત્રીજો ઉદાહરણ. ઓકે, હવે આપણે વાત કરીશું એક વાક્યમાં જે ઉત્તર આવે, જે તમને 2 માર્ક્સમાં પૂછાય, 1 માર્ક્સમાં પૂછાય. બરોબર. આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. એકદમ ઈઝી છે આર્થિક વિકાસની વ્યાખ્યા. રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય, જેના પરિણામે જીવન ધોરણ સુધરે છે. ઉત્પાદનના સાધનો કયા? આ બી તમને આવશે. ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઓકે, વાત કરીશું આગળ. આર્થિક પ્રવૃત્તિનો અર્થ. ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની વૃત્તિ આપણે તફાવતમાં જોયું એ જ છે. બરોબર. અને દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી. જો તમે તફાવત કર્યો હશે તો તમને આ ઓટોમેટિક આવડી જશે. ભારતે કઈ આર્થિક પ્રવૃત્તિ પદ્ધતિ અપનાવવી જોઈએ? મોસ્ટ IMP પ્રશ્ન છે. ભારતે મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવવી જોઈએ. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું?
તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક એમ કહેવાય છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મગફળી, મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી, જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4 એટલે કે આપણો લાસ્ટ પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો વિકલ્પ આવશે આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. બીજું છે વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય? તો સી આવશે $735, બરોબર. પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો આની અંદર બી સી આવશે, બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. અને પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તમને ખબર છે બી આવશે એટલે કે પ્રાથમિકમાં, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરાયું. આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, કારણ કે આ વિડીયોને તમારે વધારેમાં વધારે શેર કરવાનો છે. તમારા ટ્યુશનનું ગ્રુપ હોય, સ્કૂલનું ગ્રુપ હોય, બધાને શેર કરી આપો, બધાને હેલ્પફુલ થશે. વિડીયો સારો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.